જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. મેં લંડનથી ટિકિટ બુક કરતી વખતે કોઈને કંઈ જણાવ્યું નહીં. ના દીકરીને, ના તેના પતિને, ના કોઈ સંબંધીઓને. કારણ કે છેલ્લા 3 મહિનાથી મારી દીકરીનો અવાજ મારી દીકરી જેવો નહોતો લાગી રહ્યો. જાણે કોઈ તેના ખભા પર ઊભા રહીને તેના શબ્દો ગણી રહ્યા હોય. અને હું કોઈ સાધારણ વૃદ્ધ નથી. હું 67 વર્ષનો છું અને મેં મારી આખી નોકરી આર્થિક ગુનાઓની તપાસમાં વિતાવી. માણસ જૂઠું બોલી શકે છે, પણ ડરનો અવાજ છુપાવી શકતો નથી. હું દિલ્હી એરપોર્ટ પર સવારે ઉતર્યો. મારા શરીરમાં ઠંડી ચાલી રહી હતી. મેં કેબ ન લીધી. મેં પોતે ગાડી ભાડે લીધી અને સીધો ગુરુગ્રામ તરફથી નીકળી ગયો. રસ્તામાં શહેર જાગી રહ્યું હતું. દૂધવાળાઓ, સ્કૂલ બસો, ઓફિસની ભીડ અને મારા અંદર એક અજીબ ગભરાહટ, જાણે કોઈ અણધારી ઘટના પહેલેથી જ નક્કી હોય. દીકરીનું ઘર એક ગેટેડ સોસાયટીમાં હતું. એ જ જગ્યા જ્યાં મેં પોતે જઈને તે ઘર લેવામાં મદદ કરી હતી. 3 વર્ષ પહેલાં તે હસતાં હસતાં બોલી હતી, "પપ્પા, હવે પોતાનું ઘર થઈ ગયું." આજે એ જ ઘર મને કબર જેવું લાગી રહ્યું હતું. સોસાયટીના ગેટ પર ગાર્ડે નામ પૂછ્યું. હું બસ એટલું જ બોલ્યો, "હું તેનો પિતાજી છું." ગાર્ડે ઉપર ફોન કર્યો, પણ કોઈએ ઉપાડ્યો નહીં. તેણે કહ્યું, "સર, ઉપરથી રિસ્પોન્સ નથી આવી રહ્યો." મારા પેટમાં ગાંઠ વધુ મજબૂત થઈ. મેં કહ્યું, "ગાડી અંદર જવા દો." પાર્કિંગમાં તેની કાર ન હતી. તેના પતિની એસયુવી પણ ન હતી. અને સૌથી મોટી વાત, ઘરનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હતો. મારી દીકરી ક્યારેય આવી રીતે દરવાજો ખુલ્લો નથી છોડતી. મેં અંદર કદમ મૂક્યો. "લાવણ્યા," મેં ધીમેથી બૂમ પાડી. "બેટા." કોઈ જવાબ નહીં. ઘરમાં એસીની ઠંડી હવા હતી, પણ સન્નાટો એવો હતો, જાણે દિવાલો પણ શ્વાસ રોકીને બેઠી હોય. મેં બૂટ ન ઉતાર્યા. આજે આ ઘર મંદિર ન હતું. આજે આ ઘર શંકાની જગ્યા હતી. મેં ધીમે ધીમે લિવિંગ રૂમ પસાર કર્યો. કિચનમાં કોઈ વાસણ નહીં, કોઈ અવાજ નહીં, કોઈ હલનચલન નહીં. પછી મારા કાને તે સાંભળ્યું, ખૂબ જ હલકું, જાણે કોઈએ રડવું હોય, પણ અવાજ ગળામાં જ તૂટી ગયો. આ અવાજ ઘરની અંદરથી નહોતો. આ અવાજ ગેરેજ તરફથી હતો. મેં ગેરેજવાળો દરવાજો ખોલ્યો, તો તે અંદરથી લોક હતો. ઉપરથી બહારની વસ્તુ લગાડેલી હતી, જાણે કોઈએ જાણીને જોઈને રસ્તો બંધ કર્યો હોય. મેં દરવાજા પર હાથ માર્યો. "લાવણ્યા." મારો અવાજ તેજ થઈ ગયો. અંદરથી એક ધીમો જવાબ આવ્યો, એટલો નબળો કે મારું લોહી થઈ જતું. "પપ્પા." બસ એક શબ્દ, અને એ જ ક્ષણે મારી અંદર કંઈક તૂટી ગયું. મેં દરવાજો ખેંચ્યો, ન ખોલ્યો. મેં આસપાસ જોયું, રસોડાની ખુરશી ઉઠાવી અને દરવાજા પર પૂરી તાકાતથી મારી. પહેલી વારમાં લાકડું ચિરાઈ ગયું. બીજી વારમાં હેન્ડલ ઢીલું પડ્યું. ત્રીજી વારમાં દરવાજાનું ફ્રેમ તૂટી ગયું. મેં લાત મારી અને જોરથી ધક્કો દીધો. અંદરથી જે ડબ્બો લગાવ્યો હતો તે ખસી ગયો અને દરવાજો ખુલી ગયો. ગેરેજમાં અજવાળું ઓછું હતું. બસ એક નાની બારીમાંથી તડકાની પાતળી લકીરો અંદર આવી રહી હતી. મને લાગ્યું મારી આંખો હમણાં એડજસ્ટ થશે, પરંતુ જે મેં જોયું તે કોઈ પણ બાપને પાગલ કરી દે. મારી દીકરી, મારી લાવણ્યા, ગેરેજની પાછળ પાણીની પાઇપ સાથે બાંધેલી હતી. પગમાં લોખંડની સાંકળ પર તાળું. તે ફ્લોર પર એક ગંદી ચાદર પર બેઠી હતી, જાણે કોઈ માણસ નહીં, કોઈ વસ્તુ હોય. તેના વાળ ગુંજવાયેલા હતા. ચહેરા પર ઈજાના નિશાન હતા. હોઠ સુકાઈ ગયા હતા અને આંખોમાં એવો ખાલીપો હતો જે મેં ફક્ત કેસ ફાઇલોની તસવીરોમાં જોયો હતો. તેણે મને જોયો અને તેનું શરીર ધ્રુજવા લાગ્યું. "પપ્પા." પછી તે રડી પડી. પણ તે રડવું રાહતનું નહોતું. તે રડવું એવા માણસનું હતું જે ઘણા દિવસોથી મદદ માગી રહ્યો હોય અને હવે આશા છોડી ચૂક્યો હોય. હું દોડીને તેની પાસે ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં સાંકળ પકડી તાળું જોયું.
મોટું, નવું, મોંઘું. કોણે કર્યું? મારો અવાજ આપો. આપ ધીમો અને ખતરનાક થઈ ગયો. તેણે શ્વાસ ખેંચ્યો, જાણે બોલવું પણ પીડા આપતું હોય. તે બંનેએ, મારા પતિએ અને તેની માતાએ. મારું મગજ તરત જ કામ પર લાગી ગયું. તેઓ ક્યાં છે? તેણે ગળગળો થઈને કહ્યું. ગોવા ગઈ રહ્યા હતા. રજા મનાવવા જઈ રહ્યા છે. મને અહીં છોડી ગયા. પપ્પા, તેઓ ઈચ્છતા હતા કે હું મરી જાઉં. મારા કાનમાં સીટી વાગવા લાગી. મેં દિવાલ પર જોયું. એક જૂનું ટૂલબોક્સ હતો. ઉપર એક મોટું બોલ્ટ કટર લટકી રહ્યું હતું. કદાચ એનાથી જ સાંકળ કાપી જોડી હશે. મેં બોલ્ટ કટર ઉઠાવ્યું. 2 વાર દબાવ્યો. લોખંડની સાંકળ કડાકા સાથે તૂટી ગઈ. મેં તેને પકડી. તેને ઊભી ન થઈ શકે તેવું વજન, જાણે શરીરમાંથી જીવ જ નીકળી ગયો હોય. ચાલ બેટા, હું છું. મેં તેને હાથોમાં ઉપાડી લીધી. તે મારા ખભે વળગીને ધ્રુજી રહી હતી. પાણી, તેણે ધીમેથી કહ્યું. હું તેને લિવિંગ રૂમમાં લઈ ગયો. સોફા પર સુવડાવી. તરત જ પાણીના નાના ઘૂંટડા આપ્યા. પછી મેં 100 બાર ડાયલ કર્યો. આ વખતે મારા હાથ ધ્રુજતા નહોતા. ડર ખતમ થઈ ચૂક્યો હતો. હવે ફક્ત એ જ વસ્તુ હતી. ફોકસ. એમ્બ્યુલન્સ મોકલો. પોલીસ પણ મારી દીકરીને કેદ કરીને રાખવામાં આવે છે. ઓપરેટરે સવાલો પૂછ્યા. મેં એક વાત સાફ જણાવી. 10 મિનિટમાં સાયરનનો અવાજ આવ્યો. પાડોશીઓ દરવાજામાંથી ડોકિયું કરવા નીકળ્યા. કેટલાક લોકો નીચે ઉતરી આવ્યા. એમ્બ્યુલન્સવાળા અંદર આવ્યા. ડૉક્ટરે દીકરીની હાલત જોઈ અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. સિવિયર ડિહાઇડ્રેશન, માલ ન્યુટ્રિલેશન અને આ ઇજાઓ. ડૉક્ટરે મારી તરફ જોયું. કેટલા દિવસ? મેં કહ્યું. તેઓ બોલ્યા. 3 અઠવાડિયા. ગેરેજમાં તેના પહેલા મહિનાઓ સુધી રૂમમાં બંધ. ડૉક્ટરે આંખો નમાવી દીધી, જાણે તેઓ પણ શર્મિંદા હોય. પોલીસ પણ આવી ગઈ. 2 કોન્સ્ટેબલ અને 1 એસઆઈ. મેં મારું નામ જણાવ્યું. હું રિટાયર્ડ ઓફિસર છું, પરંતુ આજે હું ઓફિસર નથી, બાપ છું. એસઆઈએ માથું હલાવ્યું. તમારી દીકરીનું નિવેદન લેવું પડશે. એમ્બ્યુલન્સમાં જ્યારે મારી દીકરીને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવી, તેણે મારું કાંડું જોરથી પકડ્યું. પપ્પા, તે મારા બધા કાગળ સાઈન. તેની આંખોમાંથી આંસુ નીકળ્યા. અત્યારે નહીં, પહેલાં તું જીવતી રહે. હોસ્પિટલમાં તેને આવી લાગી. ડૉક્ટરે કહ્યું, તેને પ્રાઇવેટ રૂમમાં રાખવી પડશે. મેં તે જ સમયે એડમિશન કરાવ્યું. હું ખુરશી પર બેસી રહ્યો, તેના શ્વાસ ગણતો રહ્યો અને મારા મગજમાં બસ એક જ તસવીર ઘૂમી રહી હતી. ગેરેજની સાંકળ. રાત થતાં એસઆઈ પાછા આવ્યા. સાથે એક મહિલા કોન્સ્ટેબલ પણ હતી. મારી દીકરીએ ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. પપ્પા, તેમણે મારો ફોન લઈ લીધો હતો. કોલ રેકોર્ડ જોતા હતા. મારી મહિલા કોન્સ્ટેબલનો ચહેરો કડક થઈ ગયો. એસઆઈએ પૂછ્યું, મારપીટ ક્યારે શરૂ થઈ? દીકરીએ નજર નીચી કરી દીધી. જ્યારે મેં તમને કોલ કરવા માંગ્યો. તેણે થપ્પડ મારી. પછી રોજ ડર. મેં મારી મુઠ્ઠી વાળી દીધી. એસઆઈએ કહ્યું, અમે એફઆઈઆર દાખલ કરી રહ્યા છીએ. પરંતુ એક વાત બીજી, તમારા ઘરમાં ચોરી, છેતરપિંડીનો એંગલ પણ કોઈ હોઈ શકે છે. કોઈ મોટી રકમ? મારી દીકરીએ ખૂબ ધીમેથી કહ્યું. મમ્મીના ગયા પછી જે પૈસા મળ્યા હતા, પપ્પા, તે ખતમ કરી દીધા. મારા સીનામાં આગ લગાવી. મેં તરત જ ફોન કાઢ્યો. બેકઅપ ખોલી. જે સ્ક્રીન પર દેખાયું, તેણે મારા પગની નીચેની જમીન ખીચી લીધી. બેલેન્સ ત્યાં નહોતું. અને ફક્ત બેલેન્સ જ નહીં, એક પીડીએફ નોટિફિકેશન હતું. પ્રોપર્ટી ટ્રાન્સફર ઇનએક્સેપ્ટેડ. જાણે કોઈ મારા જ ઘરમાં બેસીને મારી દીકરીની જિંદગીમાં કાગળ કાપી રહ્યો હોય. મેં ડૉક્ટર તરફ જોયું, પછી મારી દીકરીના ચહેરા તરફ. મારા મગજમાં બસ એક જ વાક્ય ઉઠ્યું. આ ફક્ત મારપીટ નહોતી, આ પ્લાન હતો. ઠંડો, સાફ અને જીવલેણ. મેં એસઆઈને
ફોન સ્ક્રીન બતાવી. એસઆઈની આંખો પહોળી થઈ ગઈ. સર, આ તો મેં ખૂબ ધીમેથી કહ્યું. હા, અને હવે આ લોકો ગોવામાં બેસીને સમજી રહ્યા છે કે બધું ખતમ થઈ ગયું. મેં મારી દીકરીના કપાળ પર હાથ રાખ્યો. બેટા, તું બસ ઠીક થઈ જા. પછી મેં મારા શ્વાસ રોકીને કહ્યું, કારણ કે જ્યારે તેઓ પાછા આવશે ને, તેમને ખબર પડશે. આ ઘરમાં હવે શિકાર નથી, હવે શિકારી જાગી ગયો છે. અને તે જ ક્ષણે મારા ફોન પર એક બીજું એલર્ટ આવ્યું. જોઈન્ટ એકાઉન્ટ એક્સેસ ચેન્જર. મારા હાથ અટકી ગયા. કોણે એક્સેસ બદલ્યું? કેવી રીતે? અને સૌથી ડરામણી વાત, આ એલર્ટ ત્યારે આવ્યું હતું, મતલબ કોઈ હજુ પણ તેના એકાઉન્ટમાં એક્ટિવ હતું. અને તે વ્યક્તિ આ જ શહેરમાં હોઈ શકે છે. મારા ફોન પર જે જોઈન્ટ એકાઉન્ટ એક્સેસ ચેન્જવાળું એલર્ટ ચમક્યું હતું, તે એક સેકન્ડ માટે નાનું નોટિફિકેશન લાગ્યું, પરંતુ મારા માટે તે શાયર ન હતું. આ એ જ શાયર હતું જે જણાવે છે કે રમત હજુ ખતમ નથી થઈ, અને જે સામેવાળા છે તે ફક્ત રજા મનાવવા નથી ગયા, તેઓ પુરાવા મિટાવવા ગયા છે. મેં તરત જ બેંક કસ્ટમર કેરને ફોન કર્યો. પહેલાં મગજ ચલાવ્યું. જો હું કોલ પર સમય બગાડું, તો તેઓ આગલી 10 મિનિટમાં આખું એકાઉન્ટ ખાલી કરી દેશે, પાસવર્ડ બદલી દેશે, ઓટીપી પોતાના નંબર પર લઈ લેશે અને પછી કેસ કાગળોમાં ગૂંચવાઈ જશે. મેં સીધો મારા જૂના પરિચિતને ફોન કર્યો, એક બેંકમાં કમ્પ્લાયન્સમાં બેસવાવાળો, જેને હું પહેલાં કેસ દરમિયાન જાણ કરતો. અત્યારે તે મારા નામના જોઈન્ટ એકાઉન્ટ પર ફ્રીઝ રિક્વેસ્ટ નાખો. મારા કેવાયસી ડોક્યુમેન્ટ મોકલી રહ્યો છું. તેણે એક સેકન્ડ પણ ન બગાડી. સર, તમે લેખિતમાં મેલ કરો, હું પ્રોસેસ તે જ કરીશ. ત્યાં જ હોસ્પિટલની ખુરશી પર બેસીને મેલ ડ્રાફ્ટ કર્યો, ડોક્યુમેન્ટ્સ અટેચ કર્યા અને સાથે એફઆઈઆર નંબર પણ નાખી દીધો, જે પોલીસે થોડીવાર પહેલાં કન્ફર્મ કર્યો હતો. પછી મેં મારી દીકરી તરફ જોયું. આવી લાગી હતી, આંખો અડધી ખુલી હતી, જાણે ઊંઘમાં પણ ડર પકડી રાખ્યો હોય. મેં તેનો હાથ ધીરેથી પકડ્યો. લાવણ્યા, સાંભળ, તું સેફ છે. હવે કોઈ તને અડી શકશે નહીં. તેની પાંપણું ધ્રુજી. પપ્પા, તે કહેતા હતા કે તમે આવશો તો પણ કોઈ તમારી વાત નહીં માને. બધા લોકો તેમને વહુનું ઘર સંભાળવાવાળો પરિવાર સમજશે. હું કડવો હસ્યો. બેટા, દુનિયા તેમને ગમે તે સમજે. કાયદો તેમને એ જ માને છે જે પુરાવા કહે છે. આ દરમિયાન એસઆઈ પાછા રૂમમાં આવ્યા. તેમની સાથે એક ઇન્સ્પેક્ટર પણ હતા. તેમની ચાલઢાલ જોઈને હું સમજી ગયો કે કેસ હવે સાદો ઘરેલું ઝઘડો રહ્યો નથી. સર, ઇન્સ્પેક્ટરે કહ્યું, તમે જે બેંકવાળા ડોક્યુમેન્ટ બતાવ્યા તે સિરિયસ છે. આ ચીટિંગ પ્લસ ફોર્જરી પ્લસ ક્રિમિનેટ ધમકાવાળામાં જશે. મેં માથું હલાવ્યું. મને બસ એટલું જણાવો કે તમે લોકો કેટલી ઝડપથી એક્શન લઈ શકો છો. ઇન્સ્પેક્ટરે કહ્યું, પહેલાં અમારે વિક્ટિમનું વિગતવાર સ્ટેટમેન્ટ જોઈએ અને ઘરનું સીન ઇન્સ્પેક્શન કરાવવું પડશે. મેં કહ્યું, સીન હજુ અકબંધ છે. સોસાયટીમાં સીસીટીવી હશે, ગાર્ડ રજિસ્ટર હશે અને ગેરેજમાં જે સાંકળ અને તાળું છે તે પુરાવો છે. ઇન્સ્પેક્ટરે તરત જ પોતાના સ્ટાફને કોલ કર્યો, ટીમ મોકલો, ફોરેન્સિક પણ. પછી તેણે મારી તરફ જોયું. પરંતુ એક વાત, આરોપી અત્યારે ગોવામાં છે એવું તમે કહ્યું? મેં કહ્યું, હા, પણ મારો અંતરાત્મા કહી રહ્યો છે તેઓ હવે પાછા ભાગવાની તૈયારી કરશે. અને જોઈન્ટ એકાઉન્ટ એક્સેસ ચેન્જનો મતલબ કે કોઈએ હજુ પણ ઓનલાઈન એક્સેસ રાખ્યું છે. ઇન્સ્પેક્ટરે તરત જ કહ્યું, સાયબર સેલને પણ જોડીએ. મારા અંદર પહેલીવાર થોડી રાહત થઈ. પરંતુ રાહત વધુ વાર ન ટકી, કારણ કે મારા ફોન પર એક બીજી વસ્તુ આવી. વોટ્સએપ પર એક અજાણ્યા નંબરથી મેસેજ. ફક્ત એક લાઈન
તમને કોણે જણાવ્યું હતું કે તે ગેરેજમાં છે? મારા હાથ ઠંડા પડી ગયા. મેં નંબર જોયો. એ જ શહેરનો હતો. મારું દિલ ધડક્યું. મતલબ કોઈ અંદરનો માણસ છે. કોઈ એવો છે. સોસાયટીમાં પણ હોઈ શકે. અથવા હોસ્પિટલ સુધી ખબર પહોંચી ગઈ. મેં સ્ક્રીન ઇન્સ્પેક્ટરને બતાવી. તે તરત જ એલર્ટ થઈ ગયા. સર, આ ધમકી છે અને આને પણ એડ કરીશું. અને અત્યારથી જ તમારી દીકરીના રૂમમાં સિક્યુરિટી લાગશે. મેં ધીમેથી પૂછ્યું, શું એ શક્ય છે કે કોઈએ તેને અહીં શિફ્ટ કરવા પર પણ નજર રાખી હોય? ઇન્સ્પેક્ટરે કહ્યું, હા. કોઈ સ્ટાફે લિંક કર્યું હોઈ શકે. અથવા સોસાયટીમાંથી કોઈએ. મારા મગજમાં એક નામ તરત જ આવ્યું. સોસાયટીનો ગાર્ડ. નહીં, દરેક ગાર્ડ ખોટો નહીં હોતો. પરંતુ ઘણીવાર સૌથી પહેલાં તે જુએ છે કે કોણ આવ્યું, કોણ ગયું, અને પછી ખબર ઉપર જાય છે. મેં કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, આજની સીસીટીવી ફૂટેજ તરત જ સુરક્ષિત કરાવો અને ગાર્ડ રજિસ્ટરની ફોટોકોપી. અત્યારે જ તેણે માથું હલાવ્યું. થઈ જશે. થોડીવાર પછી મહિલા કોન્સ્ટેબલ ફરી આવી. લાવણ્યાજી, જો તમે બોલી શકતા હો તો ધીરે ધીરે જણાવો. કોઈ વોઇસ નોટ, કોઈ મેસેજ, કોઈ ફોટો, કંઈ પણ. મારી દીકરીએ આંખો બંધ કરી પછી જાણે યાદોની દિવાલ સાથે અથડાઈને બોલી, પપ્પા, મારા ફોનમાં હિડન ફોલ્ડર હતું. મેં એકવાર રેકોર્ડ કર્યું હતું જ્યારે તેઓ પૈસાને લઈને લડતા હતા. અને મારી જ્વેલરી, મારું દિલ જાણે કોઈએ પકડી લીધું હોય. ક્યાં છે તે? તેણે ધીમેથી કહ્યું, ફોન મારી પાસે નથી. તેમણે લઈ લીધો. પણ ક્લાઉડમાં ઓટો બેકઅપ. મેં તરત જ મારી પાસે લેપટોપ નહોતું, પણ ફોનથી જ ઈમેલ ખોલી લીધો. તમારો જીમેલ યાદ છે? તેણે ધીમેથી જણાવ્યું. પાસવર્ડ? તે ગભરાઈ. તેમણે બદલી નાખ્યો. હું શાંત થઈ રહ્યો. ઠીક છે, અમે રિકવરી કરીશું, ઇન્સ્પેક્ટરે કહ્યું. સાયબર સેલ પાસે કરાવીએ. પછી મારી દીકરી અચાનક રડી પડી. પપ્પા, તેમણે કહ્યું હતું કે જો તમે આવશો તો તમને પણ. હું નમીને તેની પાસે ગયો. મને ન ડરાવ બેટા, મને સાચું કહે. તેણે હિંમત કરીને કહ્યું. તેમણે કહ્યું કે તેઓ તમને ખોટા કેસમાં ફસાવી દેશે. કહેશે કે તમે જ મને. અને પછી તમે વૃદ્ધ છો, કોણ તમારું સાંભળશે? હું એક પણ ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, એટલા માટે જ આપણે દરેક કદમ પ્રૂફ સાથે ફરીશું. તે જ રાત્રે પોલીસની ટીમ સોસાયટી ગઈ અને અપડેટ્સ કોલ પર મળતા રહ્યા. ફોરેન્સિકે ગેરેજની સાંકળ, તાળું, ફ્લોર પરના ડાઘ અને એક જૂની પાણીની બોટલ અને એક ફ્લેટ કલેક્ટ કરી. ઇન્સ્પેક્ટરે કહ્યું, સર, ગેરેજમાં એક કોર્નરમાં ફોન ચાર્જરનો તૂટેલો ભાગ પડ્યો છે અને વોલ પર નખના નિશાન, અને જાણે કોઈએ નીકળવાની કોશિશ કરી હોય. મારું ગળું સુકાઈ ગયું. હું મારી દીકરીની સામે જ મજબૂત બની રહ્યો હતો, પણ ભીતર હું તૂટી રહ્યો હતો. એક પિતા માટે સૌથી ખરાબ એ નથી હોતું કે તેમની દીકરી રડી રહી છે. સૌથી ખરાબ એ હોય છે કે તેની દીકરી એકલી રડતી રહી અને કોઈએ સાંભળ્યું નહીં. સવાર થતાં જ બેંકવાળા દોસ્તનો કોલ આવ્યો. સર, અમે ટેમ્પરરી હોલ્ડ નાખી દીધો છે, પણ એક પ્રોબ્લેમ છે. કોઈએ ગઈકાલે રાત્રે એક મોટો ટ્રાન્સફર ઇનિશિયેટ એડ કર્યું હતું. પેન્ડિંગ છે. જો આજે બપોર સુધી રોક ન લાગી તો પૈસા નીકળી જશે. મારા પેટમાં આગ લાગી. કેટલા? તેણે જણાવ્યું. મેં નંબર સાંભળ્યો તો શ્વાસ અટકી ગયા. રકમ એટલી હતી કે સામાન્ય લોકો સપનામાં પણ જોવે નહીં. અને તે પેન્ડિંગ એટલે કે સામેવાળાએ છેલ્લી ચાલ પહેલી જ રમી લીધી હતી. મેં ઇન્સ્પેક્ટરને તરત જ જણાવ્યું. તેણે કહ્યું, સર, અમે કોર્ટમાંથી અર્જન્ટ ઓર્ડરની કોશિશ કરીએ, પરંતુ ફાસ્ટવે બેંક ફ્રીઝ પ્લસ સાયબર એસ્કેલેશન છે. અમે કોશિશ કરી રહ્યા છીએ. હું જાણતો હતો કે કોશિશ શબ્દ આ દેશમાં કેટલો ભારે પડી શકે છે. એટલા માટે મેં પોતે પણ તૈયારી કરી. મેં મારા જૂના કેસ નોટિસની જેમ એક નાની
ચેકલિસ્ટ બનાવી. સીસીટીવી ફૂટેજ, સિક્યોર ગાર્ડ, રજિસ્ટ આરોપીઓની ટ્રાવેલ ડિટેલ્સ, ડિજિટલ ફૂટપ્રિન્ટ, મેડિકલ રિપોર્ટ, વિડીયો રેકોર્ડ, બ્રેક ફ્રીઝ પ્રૂફ. સાક્ષીઓ બપોરેથી મારી દીકરી થોડી સંભાળે. તેણે પાણી પીધું અને ધીમે ધીમે બોલવા લાગી. પપ્પા, તેઓ મારી જ્વેલરી વેચવા ગયા હતા. જ્યારે મેં ના પાડી તો સાસુએ કહ્યું, તારા બાપે ક્યાં તારા નામે લખીને રાખ્યું છે? બધું અમારું હશે. મેં પૂછ્યું, તેમણે આ ક્યારે કહ્યું? તેણે કહ્યું, મમ્મીના મૃત્યુ પછી, જ્યારે પ્રોબેટના પેપર આવ્યા. હું ચોંક્યો. પ્રોબેટ? આ શબ્દ દરેક જણ નથી બોલતું. આનો અર્થ એ, કોઈ વકીલે તેમને પહેલાથી જ એડવાઇસ આપી હતી. તેમનો લોયર કોણ છે? તેણે માથું હલાવ્યું. નામ નથી ખબર. બસ એક માણસ આવ્યો હતો, કાળા ફ્રેમવાળા ચશ્મા, બોલી રહ્યો હતો કે તમે સાઇન કરી દો. રૂટીન છે. રૂટીન. મેં મારી ખુરશી પરથી ઊભા થઈને રૂમમાં ટહેલવાનું શરૂ કરી દીધું. રૂટીન શબ્દ સૌથી મોટું જૂઠ હોય છે. આ દરમિયાન સાયબર સેલના એક ઓફિસરનો કોલ આવ્યો. સર, તમારી દીકરીના નંબર પર સિમ સ્વેપ એટેમ્પ્ટ થયો છે, પરંતુ હજી કમ્પ્લીટ થયો નથી. કોઈએ ડોક્યુમેન્ટ જમા કર્યા છે. મારા હાથ ધ્રુજી ગયા. ક્યાં? તેણે લોકેશન જણાવ્યું. નોઈડા સાઇટ, એક લોકલ સ્ટોર. મેં ઇન્સ્પેક્ટરને તરત જ જણાવ્યું. ઇન્સ્પેક્ટરે કહ્યું, તમે મોકલી રહ્યો છું. હવે પિક્ચર સાફ હતું. પતિ, સાસુ ગોવામાં છે કે નહીં તે સેકન્ડરી છે. તેમનું નેટવર્ક અહીં એક્ટિવ છે. તેઓ ત્યાં બેસીને સિમ સ્વેપ, બેક એક્સેસ, કાઉન્ટ, ટેકઓવર બધું જ કરી રહ્યા છે. એટલે કે આ ફક્ત ક્રૂરતા હોતી. આ ઓર્ગેનાઇઝ ફાઇનાન્શિયલ ક્રાઇમ હતો. સાંજના સમયે મારી પાસે એક અજાણ્યો કોલ આવ્યો. મેં ઉપાડ્યો નહીં. તે સતત 3 વાર આવ્યો. પછી વોટ્સએપ પર તે જ નંબરથી વોઇસ નોટ આવ્યો. મેં પ્લેન કરી પહેલાં ઇન્સ્પેક્ટરને મોકલી. ઇન્સ્પેક્ટરે કહ્યું, સર, જવાબ ન આપો. અમે ટ્રેસ કરીશું. પરંતુ મારા અંદર એક અજીબ ગુસ્સો ઉકળી રહ્યો હતો. આ લોકો મારી દીકરીને બાંધીને છોડી આવ્યા અને હવે મને ડરાવી રહ્યા છે. છતાં મેં મારી જાતને રોકી. હું જાણું છું કે લડાઈ લાગણીઓથી નહીં, રૂખથી જીતી શકાય છે. રાત્રે ઇન્સ્પેક્ટર મારી પાસે આવ્યા. સર, ગુડ ન્યૂઝ. સીસીટીવીમાં તમારી દીકરીના ઘરની કામવાળી મહિલા દેખાઈ રહી છે. તે વારંવાર આવતી હતી અને એક દિવસ તે હેવી બેગ લઈને બહાર નીકળી. અમને શંકા છે કે તે જ બેગમાં તમારી દીકરીનો ફોન કે ડોક્યુમેન્ટ્સ હતા. મેં પૂછ્યું, તેની સાથે વાત થઈ? તેણે કહ્યું, તે કહી રહી છે કે તેને નથી ખબર. તેણે ફક્ત માલકરણના રૂમમાંથી સામાન ઉપાડીને નીચે રાખી દીધો હતો. પણ તેનું નિવેદન શંકાસ્પદ છે. મેં ધીમેથી કહ્યું, કારણ કે તેને કોઈએ ડરાવી છે. ઇન્સ્પેક્ટરે માથું હલાવ્યું. જેટલી તે સમયે ડોક્યુમેન્ટ અંદર આવ્યા. તેમની હાલત સ્ટેબલ હતી, પણ ટ્રોમા ખૂબ વધારે. તમે તેમને વધારે દબાવ ન આપશો. મેં કહ્યું, હું દબાવ નથી આપી રહ્યો, ડૉક્ટર. હું તેમને બચાવી રહ્યો છું. ડૉક્ટર ચાલ્યા ગયા. હું દીકરી પાસે બેઠો હતો. તેણે મારી આંગળી પકડી લીધી. પપ્પા, તેઓ પાછા આવશે ને? મેં તેની આંખોમાં જોયું. હા, આવશે. તેણે ધ્રુસતા અવાજે પૂછ્યું અને પછી મેં ખૂબ શાંત અવાજમાં કહ્યું, પછી તે જ થશે જે તેમના મગજમાં નથી. તેણે પૂછ્યું, શું? મેં કહ્યું, પછી કાયદો તેમના ચહેરા પર માસ્ક નહીં જોઈ શકે, ફક્ત તેમના હાથના નિશાન જોશે. તે જ ક્ષણે ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો. તે ઉપાડતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે ધીમેથી કહ્યું, સર, અપડેટ છે. આરોપી ગોવાથી નહીં, હમણાં જ દિલ્હીમાં લેન્ડિંગ માટે ટિકિટ બુક કરાવી રહ્યા છે. અને બીજી એક વસ્તુ, તેમણે તમારા નામે એક ફરિયાદ ડ્રાફ્ટ કરી છે કે તમે મેન્ટલી અનસ્ટેબલ છો અને પ્રોપર્ટી હડપવામાં આવ્યા છો. મારા શરીરમાં વીજળી દોડી ગઈ. આ એ જ જૂઠો કેસ હતો જેની મારી દીકરીને ધમકી આપવામાં આવી હતી. મેં દાંત
કચડાવ્યા તો તેઓ પાછા આવી રહ્યા છે અને પહેલો ઘાત જૂઠથી કરશે. ઇન્સ્પેક્ટરે કહ્યું, હા, અને સમય ઓછો છે. મારા ફોન પર બરાબર તે સમયે એક ઈમેલ આવ્યો. સબ્જેક્ટ લાઇલિંગલ નોટિસ, દખલગીરી બંધ કરો. મેં ઈમેલ ખોલ્યો. નીચે એક સિગ્નેચર હતી. એ જ કાળા ફ્રેમવાળા ચશ્મા, એ જ રૂટીનવાળો માણસ. એક મોટી લો ફર્મનું નામ અને નોટિસમાં લખ્યું હતું કે લાવણ્ય પોતાની મરજીથી પતિ સાથે રહી હતી અને પિતા જબરજસ્તી કરી રહ્યા છે. હું કેટલીક સેકન્ડ સુધી ફક્ત સ્ક્રીન જોતો રહ્યો. પછી મેં ખૂબ ધીમેથી કહ્યું, અચ્છા. હવે આ રમત પેપર પર આવી ગઈ. અને આ જ ક્ષણે મારી દીકરીએ ડરતા ડરતા મારી તરફ જોયું અને એક એવું વાક્ય બોલી જેણે મારા આખા પ્લાનને હલાવી દીધો. પપ્પા, મેં જે સાઇન કર્યું હતું તે ફક્ત પૈસા માટે નહોતું. તે મારા બાળક માટે હતું. અને હું શૂન્ય થઈ ગયો. કારણ કે મને તો ખબર જ નહોતી કે મારી દીકરી પ્રેગ્નન્ટ હતી કે નહીં. અને જો હતી, તો તે બાળક અત્યારે ક્યાં છે? તેણે જાડી કહ્યું, પપ્પા, મેં જે સાઇન કર્યું હતું તે ફક્ત પૈસા માટે નહોતું. તે મારા બાળક માટે હતું. તો મારા શરીરમાં જાણે કોઈએ ઠંડુ પાણી ગળી દીધું. મારું મગજ તરત જ સો સવાસોને પૂછવા લાગ્યું. પણ મેં મારી જાતને રોકી. કારણ કે જો મેં તે ક્ષણે તેને ઢંઢોળી હોત તો તે તૂટી જાત. મેં ધીરેથી તેનો હાથ દબાવ્યો. ઠીક છે બેટા, શ્વાસ લે. એક એક વાત કરીને જણાવજે. હું અહીં જ છું. તેની આંખો ભરાઈ આવી. પપ્પા, હું પ્રેગ્નન્ટ હતી. આ શબ્દ સાંભળતા જ મારી છાતીમાં કંઈક ચીરાઈ ગયું. એક તરફ ખુશીનું જૂનું શબ્દનું નાત, નાતીની કિલકારી અને બીજી તરફ ડરની કાળી સચ્ચાઈ. આ લોકો તેની જાન લેવા સુધી ગયા. મેં શાંત રહીને પૂછ્યું, કેટલા મહિના? તેણે હોઠ હલાવ્યા. અવાજ તૂટી ગયો. 3, લગભગ 4. પણ તેમણે દવા આપી. બોલ્યા, આ વિટામિન્સ છે. પછી ખૂબ પીડા થઈ અને પછી તેનું ગળું ભરાઈ આવ્યું. હું સમજી ગયો. તે આગળ બોલી શકતી નહોતી. મેં તેના કપાળ પર હાથ રાખીને બસ એટલું જ કહ્યું, હું સમજી ગયો. હવે તું કંઈ ના બોલ. મારી આંખો બળી રહી હતી પણ હું રડ્યો નહીં. હું રડત તો તે વધુ ડરી જાત. બહાર ઇન્સ્પેક્ટર ઊભા હતા. મેં તેમને રૂમની બહાર બોલાવ્યા અને ધીમા અવાજે કહ્યું, આમાં પ્રજનન સંબંધી દબાણ અને મેડિકલ એમ્બ્યુલન્સનો ઓગલ પણ છે. ડૉક્ટર પાસેથી લેખિતમાં મેડિકલ ઓપિનિયન જોઈએ. ઇન્સ્પેક્ટરનો ચહેરો સખત થઈ ગયો. અન્ડરસ્ટુડ, સર. અમે મેડિકો લીગલ કેસ પણ મજબૂત કરીશું. તે જ સમયે સાયબર સેલનો કોલ આવ્યો. સર, સ્વિમવેપ એટેમ્પમાં જે ડોક્યુમેન્ટ્સ લાગ્યા તે આરોપીના ડ્રાઈવરના નામે નીકળ્યા છે. ટીમે સ્ટોર પરથી સીસીટીવી ફૂટેજ ઉઠાવી લીધા. ડ્રાઈવર અત્યારે ટ્રેસ થઈ રહ્યો છે. મેં કહ્યું, તે ડ્રાઈવર જ આ લોકોના બધા ગંદા કામો કરે છે. ઇન્સ્પેક્ટરે તરત જ કહ્યું, અમે તેને પકડી લઈશું. પછી તેમણે મને બીજા સમાચાર આપ્યા. આરોપીઓની ફ્લાઇટ રાત્રે 9:40ની છે. દિલ્હી લેન્ડિંગ અને તેમના લોયરે નોટિસ મોકલી દીધી છે. મેં મારો ફોન કાઢ્યો, નોટિસની કોપી કરી જોઈ. તેમની સ્ટેજી સાફ હતી. પહેલાં બાપ પાગલ છે એવું સાબિત કરવું. પછી દીકરીને કમજોર બતાવીને સિગ્નેચરમાં સમિત સાબિત કરવી. અને સમાજ અવારનવાર એ જ માની લે છે કે જે મોટેથી બોલતું હોય. મેં ઇન્સ્પેક્ટરને કહ્યું, મોટા અવાજવાળા નહીં થઈએ. આપણે ફ્લેક્સિબલ હોઈશું, પણ સ્પીડ જોઈએ. ઇન્સ્પેક્ટર બોલ્યા, અમે એરપોર્ટ કોર્ડિનેશન કરી રહ્યા છીએ. લુક આઉટ સર્ક્યુલર અને ડિટેન્શન રિક્વેસ્ટ લગાડવામાં આવી રહી છે. પણ પ્રૂફ ચેન મજબૂત જોઈએ. મેં કહ્યું, પ્રૂફ ચેન તૈયાર છે અને ખરેખર તૈયાર હતી. મેડિકલ રિપોર્ટ, સાંકળ, તાળું, નખના નિશાન, બોટલ પ્લેટ, સાક્ષીઓ.
પાડોશીઓ જે પોલીસનું આવું જોઈ ચૂક્યા છે. સીસીટીવી કામવાળી મહિલા અને શંકાસ્પદ બેગ, ડિજિટલ બેગ, ટ્રાન્સફર પેન્ડિંગ, એક્સચેન્જ ચેન્જ, એલર્ટ સિમ, ઇમ્પોર્ટન્ટ ધમકીના મેસેજ. હવે બસ એક જ વસ્તુ જોઈતી હતી, દીકરીનું નિવેદન રેકોર્ડ થવું અને તેને સેફ રાખવી. સાંજે મહિલા કોન્સ્ટેબલ આવી અને કેમેરા સાથે મારી દીકરીનું નિવેદન રેકોર્ડ કર્યું. મારી દીકરીએ ધીરે ધીરે તૂટતા શ્વાસે બધું જ કહ્યું. ક્યારે ફોન છીનવી લેવામાં આવ્યો, ક્યારે રૂમમાં બંધ કરી દેવી, કેવી રીતે ખાવાનું ઓછું કરી દેવામાં આવ્યું, કેવી રીતે ધમકાવવામાં આવી, કેવી રીતે સાઇન કરાવવામાં આવી. તેણે એક સાઇન એવી કરી જેણે રૂમમાં રહેલા દરેક માણસને ચૂપ કરી દીધા. તેમણે કહ્યું કે જો હું ચૂપ નહીં રહું તો તેઓ મારો અકસ્માત કરાવી દેશે અને મારા પપ્પાને કહેશે કે તે મને લેવા આવ્યા હતા. ઇન્સ્પેક્ટર રેકોર્ડિંગ બંધ કર્યો અને બહાર નીકળી તરત જ બોલ્યો, હવે કેસ મજબૂત છે. રાત્રે 8 વાગે ઇન્સ્પેક્ટરનો કોલ આવ્યો. સર, એરપોર્ટ ટીમ રેડી છે, પણ એક પ્રોબ્લેમ છે. તેમના લોયરે એક મહિલાના નામે ફરિયાદ કરી દીધી છે કે તમારી દીકરીનું તમે અપહરણ કર્યું છે અને તે ફોર્સ હોસ્પિટલમાં છે. મેં દાંત ઝુકાવ્યા. ક્લાસિસમાં કહ્યું, અમે કાઉન્ટર કરીશું. મેં તરત જ મારી દીકરીના રૂમમાં સીસીટીવી સ્લાઇડ ગાર્ડની રિક્વેસ્ટ કરી. ઇન્સ્પેક્ટરે તે કોન્સ્ટેબલ મોકલી દીધા. પછી મેં હોસ્પિટલ એડમિશન પાસેથી લેખિત કન્સેપ્ટ લીધું કે દર્દી ગંભીર હાલતમાં દાખલ છે, પિતા હાજર છે અને પોલીસ કેસ રજિસ્ટર છે. હું જાણતો હતો કે આ કાગળો પછી ખૂબ જ કામ આવશે. 9:40ની ફ્લાઇટ, 10:20 પર લેન્ડિંગ થવું. ઇન્સ્પેક્ટરે મને લાઈવ અપડેટ આપ્યો. સર, આરોપીઓ ઉતરી ચૂક્યા છે. પતિ અને સાસુ સાથે ડ્રાઈવર પણ પિકઅપ માટે બહાર છે. હું હોસ્પિટલના કોરિડોરમાં ઊભો હતો. મારી આંગળીઓ ઠંડી હતી પણ અવાજ સ્થિર હતો. ઇન્સ્પેક્ટરે કહ્યું, હવે અમે તેમને ગેટ પાસે રોકીશું, પણ તેઓ એવું બતાવી રહ્યા છે કે તેઓ સહકાર આપી રહ્યા છે. હું મનોમન હસ્યો. આ લોકો સહકાર નહીં, એક્ટિંગ કરશે. પછી ઇન્સ્પેક્ટરનો અવાજ થોડો તેજ થયો. સર, તેઓ બધું જ નકારી રહ્યા છે. કહી રહ્યા છે કે પિતા પોતે જ એમ્બ્યુલન્સિવ છે. દીકરી ઘર છોડીને ગઈ હતી. તે જ પળે મારા મનમાં એક વાત આવી. આ લોકો શબ્દોથી લડશે, એટલે આપણે શબ્દો નહીં, તેમની હરકત બતાવવી પડશે. મેં ઇન્સ્પેક્ટરને કહ્યું, તેમનો ફોન અને લેપટોપ સીઝ કરો. ડિજિટલ ટ્રેન ત્યાં જ મળશે અને ડ્રાઈવરને પહેલાં તોડો. ઇન્સ્પેક્ટરે કહ્યું, ડ્રાઈવર પહેલેથી જ કસ્ટડીમાં છે. તે પરસીબે રેપશેપ છે. 11:15 વાગ્યે ઇન્સ્પેક્ટરે ફરી કોલ કર્યો. સર, ડ્રાઈવરે બધું જ કહી દીધું. તેણે જણાવ્યું કે સાસુએ તેને કહ્યું હતું કે સ્વિમ સેપ કરાવી લે અને ક્લાઉડ રિકવર મારા નંબર પર કર. તેણે તેમના વોટ્સએપ ઇન્ટરેક્શનના સ્ક્રીનશોટ પણ મોકલ્યા છે. મારા ચહેરા પર પહેલીવાર હળવો શ્વાસ આવ્યો. તો હવે તેમની વાર્તા તૂટી ગઈ. ઇન્સ્પેક્ટરે કહ્યું, યસ, હવે અમે ધરપકડની પ્રોસેસ કરી રહ્યા છીએ. પરંતુ અસલી ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ઇન્સ્પેક્ટરે કહ્યું, સર, પતિ પાસે એક સાઇન ડોક્યુમેન્ટ મળ્યો છે. તે કહી રહ્યો છે કે આ તમારી દીકરીનો કન્સેન્ટ લેટર છે કે તે પોતાની મરજીથી સંપત્તિ ટ્રાન્સફર કરી રહી છે. મેં કહ્યું, મને ધારવા દો. સિગ્નેચર એ જ પ્રકારના છે જે ડરમાં કરાવવામાં આવ્યા હોય. ઇન્સ્પેક્ટર બોલ્યા, એક્ઝેક્ટલી, અને અમે ફોરેન્સિક હેન્ડરાઇટિંગ એક્સપર્ટને મોકલી રહ્યા છીએ. હવે લડાઈ કોર્ટ તરફ વધી રહી હતી. બીજા દિવસે સવારે મેજિસ્ટ્રેટ સામે રિમાન્ડની કાર્યવાહી થઈ. તેમના લોયરે જોરથી લગાવ્યું કે આ પારિવારિક મામલો છે. પિતા દખલગીરી કરી રહ્યા છે, પરંતુ પોલીસે મેડિકલ રિપોર્ટ અને રેકોર્ડ ડોક્યુમેન્ટ રજૂ કર્યા. મારા અંદર ડર હતો
ક્યારેક સિસ્ટમ સ્લો થઈ જાય છે, પણ પુરાવા એટલા સાફ હતા કે સોર્સ સિસ્ટમ પર આગળ વધી કોર્ટ રિમાન્ડ મંજૂર કર્યા અને તે જ દિવસે બેક ફ્રીઝ ઓર્ડર પર નીકળી ગયું. પેન્ડિંગ ટ્રાન્સફર ત્યાં જ અટકી ગયું. હું હોસ્પિટલ પાછો ફર્યો. મારી દીકરી હજુ પણ કમજોર હતી, પણ તેના ચહેરા પર પહેલીવાર એક એવી હળવી રોશની હતી. પપ્પા, શું તેઓ જેલમાં ગયા? મેં તેના માથા પર હાથ રાખ્યો. હા બેટા, અને હવે તું સેફ છે, તેણે ધીરેથી કહ્યું. મેં બહુ લાંબા સમય સુધી મારી જાતને દોષી માની. મને લાગ્યું કે હું કમજોર છું. મેં કહ્યું, ના, કમજોર એ હોય છે જે કોઈને સાંકળથી બાંધે છે. તું તો છતાં પણ જીવતી રહી અને સચ્ચાઈ બતાવી રાખી. આગામી કેટલાક અઠવાડિયામાં કેસ આગળ વધ્યો. સોસાયટીના સીસીટીવી સત્તાવાર રીતે સબમિટ થયા. કામવાળી મહિલાએ પણ સાચું બોલી દીધું કે તેને ધમકાવવામાં આવી હતી અને તેને પૈસા આપીને સામાન હટાવ્યો હતો. સાયબર સેલ ક્લાઉડ ટ્રેલ શોધી કાઢ્યો. ધમકીના મેસેજ, ઓટીપી ફોરવર્ડ, બેંક લોગિન, આઈપી બધું જ મળી ગયું. અને સૌથી મોટો ઝટકો, જે લોફરના નામે નોટિસ આવી હતી. તે લોયરે પોતાની જાતને બચાવવા માટે કહ્યું, મને ક્લાયન્ટે જણાવ્યું હતું કે છોકરી સેફ છે. મેં જેવું ક્લાયન્ટે કહ્યું તેવું ટ્રાન્સફર કર્યું. કોર્ટે તેને પણ વોર્નિંગ આપી. મેં તેને દિવસે એક વાત શીખી. કાગળ બહુ તાકાતવાર હોય છે, પણ સચ્ચાઈ તેનાથી વધુ તાકાતવાર છે જો તમે તેને સાચા સમયે પકડી લો. એક સાંજે મારી દીકરીએ કહ્યું, પપ્પા, મારે ઘરે નથી જવું. તે ઘરની દિવાલો મને ડરાવે છે. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, તો નહીં જઈએ. આપણે નવું શરૂ કરીશું. મેં તેને તે જ સોસાયટીમાં ફ્લેટ ન રાખ્યો. મેં તેને ગુડગાંવ લઈને કોઈ શાંત જગ્યાએ નાનું ઘર અપાવ્યું, જ્યાં સૂરજનો તડકો આવતો હતો અને બારીની બહાર બાળકોના અવાજો આવતા હતા. ડર નહીં. અને પહેલી રાત્રે તેણે પોતે દરવાજો બંધ કર્યો, પછી ફરી પાછો ખોલીને બોલી, પપ્પા, આ દરવાજો હવે જેલ નથી. આ મારી સુરક્ષા છે. હું બસ ચૂપચાપ સ્મિત કરી રહ્યો. પરંતુ વાર્તાનો છેલ્લો કાંટો હજુ બાકી હતો. જેલમાંથી તેના પતિએ એક મેસેજ મોકલ્યો, કોઈ અજાણ્યા નંબરથી. ફક્ત એ લાઈન, તે જ શરૂ કર્યું છે. તે અહીં જ ખતમ નહીં થાય. મારી દીકરીએ તે મેસેજ જોયો અને ધ્રુજી ગઈ. મેં તેનો ફોન લીધો, સ્ક્રીનશોટ લીધો અને ઇન્સ્પેક્ટરને ફોરવર્ડ કરી દીધો. પછી મેં દીકરીને કહ્યું, જો આ ધમકી નથી, આ તેની હારનો પુરાવો છે. જ્યારે માણસ ખરેખર તાકાતવાર હોય, તે ધમકી નથી આપતો. તે ધીરે ધીરે શાંત થઈ. કેટલાક મહિના પછી કોર્ટનો વચગાળાનો ઓર્ડર આવ્યો. સંપત્તિ પાછી મેળવવાની પ્રોસેસ શરૂ થઈ અને જે સૌથી જરૂરી હતું તે પણ થયું. મારી દીકરીએ થેરાપી શરૂ કરી અને તેણે પોતાની જાતને ફરીથી જીવતા શીખવ્યું. જે દિવસે પહેલીવાર તે ડર વગર બહાર નીકળી, તેણે મને કહ્યું, પપ્પા, હું હવે મારી કહાની છુપાવીશ નહીં. મેં કહ્યું, બસ આને ઝેર ના બનાવતી, આને એક પાઠ બનાવજે. અને આજે હું એ જ પાઠ તમારી સાથે પણ શેર કરવા માંગુ છું. જો તમારા ઘરમાં કોઈ માણસ તમને આઇસોલેટ કરી રહ્યો છે, તમારા ફોન છીનવી રહ્યો છે, તમને ફેમિલીથી કાપી રહ્યો છે, તમારા સિગ્નેચર દબાણ હેઠળ કરાવી રહ્યો છે, તો તેને ઘરની વાત ન સમજશો. આ એમ્બ્યુલન્સ છે અને શોષણ સમય સાથે આપો. આપ ઠીક નથી થતું, તેને રોકવું પડશે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવી જ નવી વાર્તા સાંભળવા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયો માહિતી સૌથી પહેલાં તમને મળી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.